સમગ્ર ગુજરાતમાં બીએલઓના મૃત્યુના મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આરોપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે એસઆઈઆર કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ બીએલઓના નિધન થયા છે, જેમાં એક બીએલઓએ પણ મરણ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી છે। દોશીએ આક્ષેપ કર્યો છે કે કામનું અતિશય ભારણ, અધિકારીનું દબાણ, મૌખિક સૂચનાઓ અને નેટવર્ક ન હોવા છતાં જેવી પારિવારિક તકલીફો જાણે હોવા છતાં પણ તંત્ર ગંભીર મૌન સેવી રહ્યું છે। તેમણે જણાવ્યું છે કે દેશના 12 રાજ્યોમાં એસઆરઆઈની કામગીરી ચાલે છે, પરંતુ સમગ્ર દેશમાં 27થી વધુ અને ગુજરાતમાં 5થી વધુ લોકોએ આ વ્યવસ્થાના અભાવે જીવ ગુમાવ્યા છે। મહેસાણાની અંદર જે આચાર્યશ્રીએ બીએલઓની કામગીરી તરીકે ફરજ દરમિયાન જે વાત સામે આવી એમાં સ્પષ્ટપણે કામના અતિશય ભારણના કારણે રાત્રે એમને હાર્ટ એટેક આવી ગયો। આ ઘણું દુઃખદ છે। કોંગ્રેસ પક્ષ એમના પરિવારને સાંત્વના પાઠવે છે અને આપના માધ્યમથી સરકારને પૂછવા માંગે છે કે તમારા અણઘડ આયોજન, તમારી નીતિના અભાવના કારણે, વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય। હવે